Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SY BCom Sem 4, that is of English subject. We have already completed the first unit of our textbook Prelude, that is 3 questions written by Leo Tolstoy. Now we are at the second unit, that is the Chicago speech written by Swami Vivekananda. જે સ્વામી વિવેકાનંદે ચિકાગોમાં સ્પીચ આપેલી છે એ આખી આમાં છે. અબાઉટ ધ ઓથર, લેખક વિશે. સ્વામી વિવેકાનંદ, born in 1863 and died in 1902, was a Hindu monk who represented India at the World Parliament on Religious held in Chicago in 1893. ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ હિન્દુ મોંક, એક સાધુ તરીકે એમની, સંત તરીકે એમની જે તુલના થાય છે, જેણે વર્લ્ડ પાર્લિમેન્ટ ઓફ રિલિજિયન્સ ચિકાગોમાં હતું એમાં એણે 1893માં ભાગ લીધો હતો. ઇટ વોઝ ધ લાર્જેસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પ્રેસિવ ઇવેન્ટ અમંગ ધ વેરિયસ કોંગ્રેસ હેલ્ડ ડ્યુરિંગ ધ વર્લ્ડ કોલમ્બિયન એક્સપોઝિશન અ વર્લ્ડ ટ્રેડ ફેર. લાર્જેસ્ટ અને મોસ્ટ ઇમ્પ્રેસિવ એક ઇવેન્ટ હતી એ કે જ્યાં કોંગ્રેસના બધા દુનિયાભરના કોલમ્બિયન લોકો આવવાના, બધા દેશમાંથી બધા લોકો ટ્રેડ ફેર એટલે કે વેપાર વાણિજ્યની વાતો કરવા માટે મળવાના હતા, એક મીટિંગ છે. ધ પાર્લિમેન્ટ ઓફ રિલિજિયન્સ ઇઝ રેકોગ્નાઇઝ એઝ ધ ફર્સ્ટ ફોર્મલ એસેમ્બલી ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ ફ્રોમ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન સ્પિરિચ્યુઅલ ટ્રેડિશન્સ. આ પાર્લિમેન્ટ રિલિજન જે ધાર્મિક આધ્યાત્મિક માટેનું આ ફર્સ્ટ ફોર્મલ એસેમ્બલી, પહેલું ને સર્વપ્રથમ એક એસેમ્બલી ભેગા થવાનું લોકોનું એક એવું એક સ્થળ એક હતું કે જ્યાં ઇસ્ટર્ન અને વેસ્ટર્ન બંને કન્ટ્રીઝ, બંને બાજુના જે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક લોકો છે, આધ્યાત્મિક ટ્રેડિશન એમની પરંપરાગત લઈને આવવાના હતા. Born in an affluent and educated Bengali family, Vivekanand had acquired a vast knowledge of various subjects, especially Western logic, philosophy and history by the time he graduated from Calcutta University. શું કહે છે? બંગાળી ફેમિલીમાં જન્મા હતા વિવેકાનંદ અને બધા સબ્જેક્ટ્સનું એમણે નોલેજ મેળવી લીધું હતું. વેસ્ટર્ન લોજિક હોય, ફિલોસોફી હોય, હિસ્ટ્રી ઇતિહાસ હોય અને કલકત્તા યુનિવર્સિટીમાં એણે ગ્રેજ્યુએશન કરેલું હતું. It opened his mind to various intellectual and philosophical influences and perspectives. જ્યારે એમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યાં સુધીમાં એમની ફિલોસોફિકલ અને ઇન્ફ્લુઅન્સ અને જે એમની ઇન્ટેલિજન્સ છે એનો જે અભિગમ એ બદલાઈ ગયો. લેટર હી ટ્રાવેલ એક્રોસ ઇન્ડિયા એન્ડ હિઝ ક્લોઝ ઇન્ટરેક્શન વિથ ધ ઇન્ડિયન masses helped him to understand the need to eradicate poverty, illiteracy and oppression of women and the poor in Indian society. એના પછી એણે ભારત ભ્રમણ ચાલુ કર્યું. એમણે જોયું કે જે ભારતમાં જે પોવર્ટી છે, ગરીબી છે, બિનસાક્ષરતા છે, ઇલિટરેસી, અભણ લોકો, એન્ડ જે સ્ત્રીઓ સાથે જે થાય છે અને જે ગરીબ પ્રજા છે ભારતમાં, એ બધું એમણે નિહાળ્યું. હી રિઝોલ્વ ટુ ડિવોટ હિઝ લાઈફ ટુ સર્વ પીપલ. અને એમણે નક્કી કર્યું કે હવે આખી જિંદગી બસ આ દેશના લોકોની સેવામાં વિતા. ટુ ધીસ એન્ડ હી ફોર્મ્ડ ધ રામકૃષ્ણ મિશન અ ફ્યુ યર્સ લેટર. થોડાક વર્ષો પછી એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. અરાઉન્ડ ધીસ ટાઈમ હી અટેન્ડેડ ધ પાર્લિમેન્ટ ઓફ રિલિજન્સ ઇન ચિકાગો. જે આ રિલિજિયન ધાર્મિક પાર્લિમેન્ટ બોલાવવામાં આવેલી હતી, અલગ અલગ દેશો, ઇસ્ટના અને વેસ્ટના બધા બાજુના દેશોના જે લોકો રિપ્રેઝેન્ટેટિવ આવેલા હતા તેમાં આપણા દેશ તરફથી સ્વામી વિવેકાનંદને મોકલ્યા હતા અને ચિકાગોમાં એ સભા હતી. અબાઉટ ધ સ્પીચ, હવે સ્પીચ વિશે શું છે એ જાણીએ. ઇઝ ધ ઇન્ડિયન ડેલિગેટ ટુ ધીસ અનપ્રેસિડેન્ટેડ ઇન્ટરફેથ કોંગ્રેસ. Swami Vivekananda's welcome address introduced the world to Hinduism. જે ઇન્ડિયામાંથી જે કોંગ્રેસ પાર્ટીમાંથી જે સ્વામી વિવેકાનંદ ગયા હતા, એમણે જે વેલકમ એડ્રેસ કર્યું, જે બધાને સંબોધન કર્યું જે સ્વાગતમાં, એ જ એક હિન્દુઇઝમનું એક પાયો નાખી ગયું ભારતનું. This brief but pithy speech propagates the idea of tolerance and universal harmony within the context of religious pluralism. જે એમની સ્પીચ હતી એક આઈડિયા આપતી હતી જે યુનિવર્સલ હાર્મની કે બધી એકતા, વૈશ્વિક એકતા
અને જે રિલિજિયસ જે ધાર્મિક વાત છે એમાં હતી. હિઝ સ્પીચ એટ ધીસ પ્લેટફોર્મ બોટ હિમ ઇન્ટરનેશનલ અટેન્શન. જેમની સ્પીચ હતી એમણે એને વૈશ્વિક સ્તરે સ્થાન આપ્યું. આફ્ટર ધીસ હી એમ્બાર્ક્ડ ઓન a series of public and private lectures spreading the doctrine of Hindu philosophy in the UK and USA and Europe. પછી તો એમણે ઘણી જગ્યાએ લેક્ચર્સ આપ્યા, સિરીઝ ઓફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ લેક્ચર્સ હિન્દુ ફિલોસોફી ઉપર. તો એણે યુકેમાં, યુએસએમાં અને યુરોપમાં પણ ઘણા દેશોમાં આપ્યા. ઇનિશિએટિંગ ધ વેસ્ટર્ન વર્લ્ડ ટુ ધ રેશનલ એન્ડ હ્યુમનિસ્ટિક ટેનેટ્સ ઓફ યોગા એન્ડ વેદાંત. યોગ અને વેદાંત ઉપર જે એમણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જે લોકોને જ્ઞાન આપ્યું. He traveled internationally for almost 4 years spreading interfaith awareness. એમણે 4 વર્ષ ફરીને દેશોમાં ટ્રાવેલ કરીને એમણે ઇન્ટરફેથ અવેરનેસ સ્પ્રેડ કરી. રિસ્પોન્સ ટુ વેલકમ 11 સપ્ટેમ્બર 1893. 11 સપ્ટેમ્બર 1893ની આ સ્પીચ અને સ્વામી વિવેકાનંદ સ્ટાર્ટ કરે છે. સિસ્ટર એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. ભાઈઓ અને બહેનો, આપણે સાંભળેલું છે ઘણી વાર. આપણે ચિકાગોની સ્પીચનું સોશિયોલોજીમાં, હિસ્ટ્રીમાં ઘણી વાર સાંભળ્યું છે કે ચિકાગોની જે પાર્લામેન્ટની કોન્ફરન્સ હતી એમાં જ્યારે સ્વામી વિવેકાનંદ ઊભા થઈને ખાલી એટલું બોલ્યા, ભાઈઓ તથા બહેનો, ત્યાં તો તાળીઓના ગડગડાટ થઈ ગયા કે આવું કોણ સંબોધન કરે. It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions, and I thank you in the name of the millions of billions of Hindu people of all classes and sects. My thanks also to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that this man from far off nations may well claim to honor of bearing to different lands the idea of toleration. સરસ મજાની થેન્ક્સની સ્પીચ કે વેલકમ. આઈ ફીલ્સ માય હાર્ટ વિથ જોય. મને આ બોલતા એટલો આનંદ થાય છે કે મારી પાસે શબ્દો નથી મળતા. ક્યાંથી સ્ટાર્ટ કરું? હું વોર્મ એન્ડ કોર્ડિયલ વેલકમ, હું વેલકમ કરું છું. યુ હેવ ગિવન અસ, જે મને ઓપોર્ચ્યુનિટી આપે છે, તક આપી છે અહીંયા બોલવાની. આઈ થેન્ક યુ ઇન ધ નેમ ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ ઓર્ડર ઓફ મોંક્સ ઇન ધ વર્લ્ડ. કે પ્રાચીન જે સંતો છે એના નામ પરથી તમારું વેલકમ કરું છું. આઈ થેન્ક યુ ઇન ધ નેમ ઓફ ધ મધર ઓફ રિલિજન, ધર્મની માતા. Thank you in the name of the millions and millions of Hindu people. Hindu people, millions of Hindu people. અબજો હિન્દુ લોકોનાથી હું વેલકમ કરું છું તમને ના બદલે. અને એક જે ક્લાસીસ, અલગ અલગ ધર્મ, જાતિ અને જે બી લોકો છે બધા વતી હું તમારું વેલકમ કરું છું. માય થેન્ક ઓલ્સો ટુ સમ ઓફ ધ સ્પીકર. જે અહીંયા સ્પીકર બેઠા છે એમને પણ મારું થેન્ક્સ છે કે મને અહીંયા બોલાવીને ઓનર આપ્યો અને મને સન્માન આપ્યું અને મને અહીંયા આવવાનો મોકો આપ્યો. આઈ એમ પ્રાઉડ ટુ બિલોંગ ટુ અ રિલિજન વિચ હેઝ ટોલ્ડ ધ વર્લ્ડ બોથ ટોલરન્સ એન્ડ યુનિવર્સલ એક્સેપ્ટન્સ. કે છે મને ગર્વ છે મારો એક ધર્મ કે જે યુનિવર્સલી વિશ્વમાં લોકો જેને હિન્દુઇઝમ જેને શીખવવામાં આવે છે, હિન્દુઇઝમ, અને એમાં શું શીખવું છે કે ટોલરન્સ, સહન શક્તિ અને યુનિવર્સલ એક્સેપ્ટન્સ. બધા લોકો એક જ છે, એને સ્વીકારો, એકતા ગણો, બધા એક જ જેવા છે, એક સરખા છે. વી બિલીવ નોટ ઓનલી ઇન યુનિવર્સલ ટોલરેશન બટ વી એક્સેપ્ટ ઓલ રિલિજિયસ એઝ ટ્રુ. બધા ધર્મો સાચા છે. અમે નથી માનતા કે અમારો ધર્મ સાચો છે, હિન્દુ ધર્મ, પણ બધા ધર્મો સાચા છે. આઈ એમ પ્રાઉડ ટુ બિલોંગ ટુ અ નેશન વિચ હેઝ શેલ્ટર્ડ ધ persecuted and the refugees of all religions and all nations of the earth. બધા ધર્મોના લોકો અમારા દેશમાં રહે છે, હળીમળીને રહે છે. એનાથી મને ગર્વ છે કે મારો દેશમાં આટલા બધા અલગ અલગ ધર્મના, જાતિના લોકો, એમાં અલગ અલગ ભાષાઓ બોલતા લોકો એકસાથે રહે છે.
I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites who came to southern India and took the refuge with us in very year in which their holy temple was shattered to pieces by Roman training. કે શું કહે છે, ઇઝરાયલનાથી લોકો આવેલા હતા જ્યારે રોમન લોકો એનું સામ્રાજ્ય પાડી નાખ્યું, એના મંદિરો તોડી નાખ્યા, એમના હોલી પ્લેસીસ પવિત્ર જગ્યાઓ એને પણ તોડી પાડી. ત્યારે એ લોકો અમારી જગ્યાએ અમારા દેશમાં શેલ્ટર એટલે કે રેફ્યુજી સહારો આશરો લેવા આવ્યા અને અમે એમને રાખ્યા. I am proud to belong to the religion which has sheltered and is still fostering the remnant of the grand Zoroastrian nation. મને ગર્વ છે એ દેશ પર, એ ધર્મ પર કે જે હજી એવા નવા આવતા લોકોને રાખે છે, સાચવે છે અને બધા એકી સાથે મળીને એક ધરતી પર રહે છે. I will quote to you Return a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood, which is every day repeated by millions of human beings as a different stream having their sources in different places all mingle their water in the sea. So all are the different paths which men take through different tendencies, various though they appear crooked or straight, all lead to thee. એક અહીંયા કોટેશન મૂકવા માગે છે, એમ કે છે કે હું થોડીક લાઈન બોલવા માગીશ કે મેં નાનપણથી સાંભળેલી છે. ઘણીવાર મિલિયન્સ લોકોએ ઘણીવાર સાંભળીને રિપીટેડલી સાંભળી હશે. એઝ ધ ડિફરન્ટ સ્ટ્રીમ્સ ઓફ હેવિંગ ધેર સોર્સિસ ઇન ડિફરન્ટ પ્લેસીસ, અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ લોકો, ઓલ મિંગલ ધેર વોટર ઇન ધ સી, બધા એના પાણી એક દરિયામાં ભેગા થાય છે. ઓલ લોર્ડ, હે ભગવાન, ડિફરન્ટ પાથ્સ વિચ મેન ટેક થ્રુ ડિફરન્ટ ટેન્ડન્સીસ, અલગ અલગ માણસો અલગ અલગ રસ્તાઓ ચૂઝ કરે છે, અલગ અલગ રસ્તાઓ લે છે. વેરિયસ ધો દે અપિયર, જે અલગ એક જ જગ્યા પર અલગ અલગ રસ્તાઓ અલગ અલગ બધું ચૂઝ કરે છે. ક્રુક્ડ ઓર સ્ટ્રેટ, સીધો રસ્તો અથવા તો આડોવડો. ઓલ લીડ ટુ ધી, બધા એક થઈને રહી, બધા એકી સાથે રહી, એવી મારી પ્રાર્થના. આ રીતે પ્રાર્થના અને વેલકમ સ્પીચ અને થેન્ક્સ સાથે વિવેકાનંદ સ્પીચ સ્ટાર્ટ કરે છે. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.